टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। अपना संगठन पर्वने लईने महत्वनी बैठक योजाई रही है। कमलम कार्यालय खाते भाजपनी कार्यशाला योजाई। सीआर पाटील कमलम पहोंच्या छे। बैठकमां संगठन संरचनाने लईने चर्चा करवामां आवशे। कार्यशाला बाद मंडळ प्रमुखोना नामनी पण जाहेरात संभव छे। तो गांधीनगरथी आ सीधा आप दृश्यो जोई रह्या छो। आपनी साथे फोन लाइन पर संवाददाता जयेश जोड़ाया छे। जयेश, कार्यशाला योजाई रही छे, कया-कया मुद्दे चर्चा थई शके छे? जी जोही जे प्रकारे भाजपનું સંગઠન પર્વ છે તે ચાલી રહ્યું છે ને તે અંતર્ગત કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં એક બેઠક છે તે થોડી વારમાં કમલમ ખાતે મળવા જઈ રહી છે, જેમાં જે નવું સંગઠન માળખું છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે, જેમાં મંડળ પ્રમુખથી લઈ અને બુથ પ્રમુખોની નિમણૂકો સહિતની જે ચર્ચા છે તે કરવામાં આવશે અને આગામી સમયમાં નવા સંગઠનને લઈ કઈ પ્રકારની સંરચના છે તે રહેશે એ અંગે ચર્ચા કરવામાં આવશે। સાથે જે રાષ્ટ્રીય સંગઠન પર્વ છે તેને લઈને નિમણૂકો થઈ છે તે અંતર્ગત ગુજરાતના જે પ્રભારી છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે। તેમની સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી છે તેઓ પણ ઉપસ્થિત રહેશે અને ત્યારે સીઆર પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રભારી છે તે પોતાનું પ્રવચન આપશે અને આગામી દિશામાં જે સંગઠનને લઈ નવું માળખું રચવાનું છે તેને લઈને કાર્યકર્તાઓ અને જે ખાસ કરીને જિલ્લા પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે તે સાથે ધારાસભ્યો છે તેમને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે ને એ સાથે સાંસદો છે કે જે અત્યારે દિલ્હી ખાતે સત્રમાં રહેલા છે પરંતુ તેમને મીટિંગમાં જોડાવા માટે ઓનલાઈન લિંક છે તે આપવામાં આવી છે। ત્યાં તમામ લોકો છે તેમને સંગઠનને લઈને સૂચનો છે તે કરવામાં આવશે। જયેશ, જે કાર્યશાળાની બેઠક પતશે ત્યારબાદ મંડળ પ્રમુખોના નામની પણ જાહેરાત સંભવ છે, ત્યારે કયા-કયા નામ ચર્ચાઈ રહ્યા છે? હજી ચોક્કસથી જે પ્રકારે ભાજપનું જે સંગઠન રહેલું છે તે અંતર્ગત સૌથી પહેલા જે મંડળ પ્રમુખો છે તે આવે છે ને ત્યારબાદ બુથ પ્રમુખો છે તેમની વરણી છે તે થતી હોય છે। ત્યારે આ બેઠક બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે અઠવાડિયાની અંદર રાજ્યમાં તમામ જેટલા મંડળો ભાજપના રહેલા છે તેમના મંડળ પ્રમુખોની જાહેરાત છે તે કરવામાં આવશે અને ત્યારબાદ ડિસેમ્બર પહેલા સુધીમાં છે તે બુથ પ્રમુખોના નામોની પણ જાહેરાત છે તે થશે ને આ પ્રક્રિયા છે તે હવે આજથી વેગવંતી બની રહી છે ને બેઠક છે તેની શરૂઆત થઈ છે ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીના એન્ડ પહેલા ભાજપને ગુજરાત ભાજપને છે તે નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી જશે। જી, આભાર જયેશ આપનો તમામ જાણકારી આપવા માટે।